કન્યા રાશિ મે 2026નો મહિનો કેવો રહેશે? આ મહિનો તમારા વ્યાવસાયિક જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમારા કર્મભાવમાં ગ્રહોની યુતિ તમારા જીવનને ચિંથરાથી ધન તરફ લઈ જશે. જીવન છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષોથી ભરેલું છે. પૂર્ણ થાય તે પહેલાં જ વસ્તુઓ બરબાદ થઈ જાય છે. તમે તમારી મહેનતનું ફળ મેળવી રહ્યા નથી જે તમે લાયક હતા. વધુમાં, પરિવારમાં લગભગ દરરોજ એક નવો વિવાદ થતો હતો. આના કારણે તમે ખૂબ જ હતાશ અને ચિંતાથી ભરાઈ ગયા હતા. પરંતુ હવે જ્યારે નવો મહિનો આવી ગયો છે, ત્યારે તમારા મનમાં રાહતની લાગણી છે. આશાનો પ્રકાશ જાગ્યો છે. મારા મનમાં એક વિશ્વાસ જાગ્યો છે કે આ નવો મહિનો મને સફળતા અપાવશે. ભગવાન ચોક્કસ મારી પ્રાર્થનાઓ સાંભળશે. તો, મે 2026 માટે તારાઓ અને ગ્રહો શું કહી રહ્યા છે? શું કન્યા રાશિના લોકોના જીવનમાં કંઈક અનોખું બનશે? શું આ પરિવર્તનનો સમય છે, કે પછી એ જ સંઘર્ષ ચાલુ રહેશે? આ વિડિયો તમારા દરેક પ્રશ્નોના જવાબ આપશે. ફક્ત અંત સુધી જોતા રહો, કારણ કે આ આખો વિડિયો ગ્રહોની ગતિ પર આધારિત છે. હું જે પણ વિગતો શેર કરીશ તે ગ્રહોના ગોચર પર આધારિત હશે. આ મે મહિનો કન્યા રાશિના લોકો માટે કારકિર્દીમાં જબરદસ્ત સફળતા લાવશે, પરંતુ સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી. તે આવી રહ્યું છે. સૌપ્રથમ, જો હું તમને તમારા ગ્રહ નક્ષત્રો વિશે માહિતી આપું, તો તમારો રાહુ 6ઠ્ઠા ભાવમાં બેઠો છે જે દુશ્મનોનું ઘર છે. રાહુ ત્યાં બેઠો છે જે રોગોનું ઘર છે. તેની અસર શું થશે? આપણે તેના વિશે આગામી વિડીયોમાં વાત કરીશું. શનિ અને મંગળ બંને 7મા ભાવમાં તમારા કેન્દ્રમાં બેઠા છે. સૂર્ય અને બુધ તમારા 8મા ભાવમાં બેઠા છે. શુક્ર 9મા ભાવમાં બેઠા છે. ગુરુ, ભાગ્યનો કારક, 10મા ભાવમાં બેઠા છે અને કેતુ તમારા 11મા ભાવમાં બેઠા છે. હવે આ ગ્રહો જુદા જુદા ભાવમાં બેઠા છે. તેમનો તેમના ઘર સાથે શું સંબંધ છે? શું તેનો તમારા જીવન પર કોઈ પ્રભાવ પડશે? મે 2026માં કઈ શુભ ઘટનાઓ બનવા જઈ રહી છે, અને કઈ અશુભ ઘટનાઓ વિશે તમારે અગાઉથી જાણવું જોઈએ? દરેક વિગતો આગળના વિડીયોમાં જણાવવામાં આવશે. વિડીયોને અંત સુધી શાંત મનથી જુઓ, કારણ કે તે આખા મે મહિનાને આવરી લે છે. શરૂઆતથી અંત સુધી કયા આનંદનો સંગ્રહ છે? કયા પડકારોનો સંગ્રહ છે? આ વિડીયોમાં દરેક વિગતો સમજાવવામાં આવી છે. જો તમે આ ચેનલ પર નવા છો, તો પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમારી રાશિ વિશેના વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ પ્રકાશિત થશે. ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી જય શનિદેવ લખો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારી એક લાઇક અમને ખૂબ જ પ્રેરણા આપે છે. તે ખૂબ જ પ્રેરણા આપે છે. સૌપ્રથમ, રાહુ આ મહિને તમારા 6ઠ્ઠા ભાવમાં બેઠો છે. 6ઠ્ઠું ભાવ દુશ્મનોનું ઘર, રોગનું ઘર, દેવાનું ઘર છે. અહીં રાહુની હાજરી તમારા માટે એક પ્લસ પોઇન્ટ લાગે છે. તે સ્પષ્ટપણે દેખાય છે. રાહુ એ છે જે તમને તમારા જીવનમાં દુશ્મન બનાવશે. છેલ્લા કેટલાક સમયથી, કેટલાક લોકો તમારા પોતાના હોવાનો ડોળ કરી રહ્યા છે અને તમારા જીવનમાં વારંવાર ખોટી સલાહ આપી રહ્યા છે. તમારી આશાઓ તોડી રહ્યા છે અને તમને નિરાશાના દલદલમાં ધકેલી રહ્યા છે. તમને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે. પરંતુ આ સમય એવા દુશ્મનો પર વિજય મેળવવાનો છે જેઓ વારંવાર તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે, વારંવાર તમને અપમાનિત કરી રહ્યા છે. રાહુ મે 2026માં તમને મદદ કરશે.
તમે તમારા સ્પર્ધકો પર વિજય મેળવશો, પછી ભલે તે નોકરીમાં હોય કે વ્યવસાયમાં. જ્યારે રાહુ આપવા આવે છે, ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. અને આ મહિને છઠ્ઠા ભાવમાં રાહુની હાજરી તમારા માટે ખૂબ સારી છે. તમારા વિરોધીઓ અજેય રહેશે. આ લખો, અને તમને મોટી સફળતા મળશે, જે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો મે મહિનાની શરૂઆત થતાં જ તમે તમારા બધા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવવાના છો. રાહુ તમારા છઠ્ઠા ભાવથી તમારા પર આ કૃપા વરસાવી રહ્યો છે. હવે જેમ જેમ સમય આગળ વધે છે, તેમ તેમ બધું ખૂબ ધ્યાનથી સાંભળો. 11 મેના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ, જે હાલમાં તમારા કેન્દ્રમાં બેઠો છે, તે 11 મે પછી તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે. મંગળ તમારા 8મા ભાવમાં પહોંચતાની સાથે જ આ ગોચર તમારા માટે પડકારજનક સાબિત થશે. 11 મે પછી કેટલાક પડકારો કન્યા રાશિમાં. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. તમારું 8મું ઘર તમારા જીવનમાં અણધારી ઘટનાઓ લાવવા માટે જાણીતું છે. 8મું ઘર સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલું છે, તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. કન્યા રાશિના જાતકો, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમને ઈજા થઈ શકે છે. તમારે નાની સર્જરી કરાવવાની જરૂર પડી શકે છે. આનું કારણ એ છે કે 11 મે પછી મંગળ અહીં આવશે. 8મા ઘરમાં મંગળની હાજરી પડકારજનક રહેશે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. નહીંતર, જો તમારું સ્વાસ્થ્ય બગડશે, તો જે ખુશી આવવાની હતી તે પણ ઉલટી થઈ જશે. તે જશે, પણ વાત હજુ પૂરી થઈ નથી. મહત્વપૂર્ણ ગોચર હજુ બાકી છે. વિડિયો અંત સુધી જુઓ. અમે તમને આગળ શું કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે ખૂબ જ ખુશ થઈ જશો. હવે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી રહ્યા છીએ. 10મા ભાવમાં વાતને ખૂબ જ ગંભીરતાથી સાંભળો. શુક્ર 14 મેના રોજ મિથુન રાશિમાં જશે. એટલે કે તમારા 10મા ભાવમાં. તમારો સમય બદલાતો જોવા માટે તમારે 14 મેની તારીખની રાહ જોવી પડશે, કારણ કે શુક્ર ગુરુને મળતાની સાથે જ ગુરુ પહેલાથી જ 10મા ભાવમાં છે. હવે શુક્ર 14 મેના રોજ મે મહિનામાં અહીં જશે. હવે બંને અહીં મળશે. તે જશે અને તમારા જીવનમાં 10મું ઘર બુદ્ધિ સાથે સંબંધિત છે. તે બાળકો સાથે સંબંધિત છે. તમારે તમારા જીવનમાં કંઈક મોટું કરવું પડશે. જેમ કે તમને આ બંને ગ્રહોના આશીર્વાદ મળશે. 14 મે પછી કન્યા રાશિના લોકો, તમારા જીવનમાં રાજયોગ બનવાનો છે. મારી આ વાત યાદ રાખો. આ બંને ગ્રહો કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ ફાયદા આપવાના છે. 10મું ઘર કારકિર્દી સાથે પણ સંબંધિત છે. જો તમે વિદ્યાર્થી છો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો આ વખતે પસંદગી ચોક્કસ છે, કારણ કે ભાગ્યનો ગુરુ તમારી સાથે છે પણ રાક્ષસો નથી. જો ગુરુ અને શુક્ર પણ અહીં પહોંચીને દયાળુ બને, તો કારકિર્દીમાં સારી તક મળશે. જે લોકો બેરોજગાર છે તેમને 14 મે પછી સારી નોકરીની ઓફર મળી શકે છે. આ શક્યતા અહીં સ્પષ્ટપણે દેખાય છે. તે જ સમયે, આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. ઉદાહરણ તરીકે, શનિ અહીં તમારા 7મા ભાવમાં છે, જે આખા મહિના સુધી ત્યાં રહેશે. 7મો ભાવ આપણા લગ્ન જીવન સાથે સંબંધિત છે. તેથી શનિ લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે, નાની નાની બાબતો પર આગ્રહ રાખવો કે હું સાચો છું.
હું જે પણ કહું છું તે મારો સાચો નિર્ણય છે. એ જ સાચું છે. મારી સામે કોઈ ટકી શકે નહીં. સંબંધોમાં અહંકાર ન આવવો જોઈએ. અભિમાન, દલીલો, ખોટા શબ્દો, આ બધાને લગ્નજીવનથી દૂર રાખવા જોઈએ. નહીંતર શનિ તમને અહીં મોટી સમસ્યાઓ આપી શકે છે. લગ્નજીવનમાં 7મા ભાવથી તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ 15 મેનો સમય આવતાની સાથે જ કન્યા રાશિના જીવનના દરવાજા પર બીજો એક મોટો શુભ સમાચાર આવશે. 15 મેના રોજ સૂર્ય અને બુધ બંને, બુધ પણ તમારી રાશિનો સ્વામી છે. તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. તેથી 15 મે પછી સૂર્ય અને બુધ જે તમારા 8મા ભાવમાં હતા, સીધા તમારા ભાગ્ય ગૃહમાં જશે. 9મા ભાવમાં. અને આ બે ગ્રહો તમારા ભાગ્યના સ્વામી બનવાના છે. ગુરુ પહેલાથી જ તમને ટેકો આપી રહ્યો હતો. હવે અહીંથી તમને બુધ અને સૂર્યનો પણ ટેકો મળશે. 9મું ભાવ ભાગ્યનું ઘર છે. આપણું ભાગ્ય, આપણું ભાગ્ય. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. તમારું ભાગ્ય આકાશને આંબશે. 15 મેથી તમે તમારા વિરોધીઓ પર સંપૂર્ણ વિજયી થશો. તમે તમારા સ્પર્ધકોને હરાવી શકશો. જો કે મંગળના કારણે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવું પડશે. તે જ સમયે આપણે આપણા લગ્નજીવનનું ધ્યાન રાખવું પડશે. નાની નાની બાબતો પર મોટી હોબાળો ન કરો. તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે. પરંતુ જેમ જેમ આપણે સમય પસાર કરીશું, તેમ તેમ અડધો મહિનો પસાર થશે. આપણા જીવનમાં એક મોટો ચમત્કાર થશે. તમને લાગશે કે સૂર્ય અને બુધ તમારા 9મા ભાવમાં પહોંચતાની સાથે જ તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. જે કામ પૂર્ણ થવાના સમયે બગડી રહ્યું હતું તે પૂર્ણ થવા લાગશે. જે રોગ અંતનું નામ બતાવી રહ્યો હતો તે મટી જશે. જો કોઈ તમારી સાથે છેતરપિંડી કરી રહ્યું હોય, તો તમે તે વ્યક્તિથી છુટકારો મેળવશો. 15 મે પછી તમને આવી સારી સુવર્ણ તકો જોવા મળશે. કન્યા રાશિના જાતકોના જીવનમાં આ અદ્ભુત ઘટનાઓ બનશે. 10 મેથી 30 મે સુધીનો સમયગાળો ખૂબ સારો છે. તે જીવનમાં ઘણી સુવર્ણ તકો લઈને આવી રહ્યો છે. પરંતુ તમારે 3 ભૂલો ટાળવી જોઈએ. આ 3 ભૂલોને કારણે દર મહિને 99% લોકો પાછળ પડી જાય છે. તે 3 ભૂલો કઈ છે? દરેક શબ્દ ધ્યાનથી સાંભળો, તો જ તમે આ મહિનાને અદ્ભુત બનાવી શકશો. અને જો તમે આ વિડિયો અહીં સુધી જોયો હોય, તો તેને અંત સુધી જુઓ. કારણ કે હું તમને આગળ જે કહેવા જઈ રહ્યો છું તે કન્યા રાશિના લોકો માટે વધુ મહત્વપૂર્ણ હશે. પરંતુ તે પહેલાં, આવી સંપૂર્ણ ગ્રહ રચનાને સમજવા માટે આપણને કલાકોની મહેનત લાગે છે. બદલામાં, તમે આ વિડિયો જોઈ શકો છો. જો તમે તેને લાઈક કરશો, તો આપણી બધી મહેનત સફળ થશે. કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખો. તમને રાધે રાણીના આશીર્વાદ મળશે. તમે પહેલી ભૂલ એ કરશો કે જ્યારે મંગળ ગ્રહ 11મી તારીખે તમારા 8મા ભાવમાં પહોંચશે, જેમ કે અમે તમને કહ્યું હતું કે તમને ઈજા થઈ શકે છે. તેથી જો તમને ઝડપથી વાહન ચલાવવાનો શોખ છે, તો તમારી જાતને ખાતરી આપો કે મારો પરિવાર ઘરે મારી રાહ જોઈ રહ્યો છે. કારણ કે મંગળ વાહન અકસ્માતની શક્યતા ઊભી કરી રહ્યો છે. અમે તમને ડરાવી રહ્યા નથી, પરંતુ ચેતવણી આપી રહ્યા છીએ. કારણ કે 11મી તારીખે મંગળ તમારા 8મા ભાવમાં પહોંચતાની સાથે જ અહીં અકસ્માત થશે. આવું થવાની શક્યતા છે.
જ્યારે પણ તમે વાહન ચલાવતા હોવ ત્યારે નિયમિત ગતિએ વાહન ચલાવો. જ્યારે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે રસ્તા પર ચાલતા લોકોનું ધ્યાન રાખો, નહીં તો વિવાદ પણ થઈ શકે છે. બીજી ભૂલ જેના વિશે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે તે એ છે કે અમે તમને કહ્યું હતું કે તમારા સ્વાસ્થ્યમાં સમસ્યાઓ આવશે. મંગળ અહીં પહોંચ્યા પછી તમારા સ્વાસ્થ્યમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, જો તમે આ મે મહિનામાં બહારનો ખોરાક ખાવાનું ટાળો તો તે તમારા માટે સારું રહેશે. તમને ખૂબ જ જંક ફૂડ ખાવાની ટેવ છે. વધુ પડતી ખાંડવાળી વસ્તુઓ. જો તમને અતિશય ખાવાની આદત હોય, તો તે આખા મહિના દરમિયાન તમારા પર ભારે પડી શકે છે. વધુમાં, આ મે મહિનામાં તમને એક સારા સાથીની જરૂર પડશે. એક એવો ટેકો જે સ્વાર્થી રીતે તમારી સાથે જોડાયેલ ન હોય અને જે હંમેશા તમારી પ્રગતિની ઈચ્છા રાખે. તે તમારા જીવનસાથી બની શકે છે. તમારે તેમના પર પ્રેમ વરસાવવાની અને તેમનો ટેકો જાળવી રાખવાની જરૂર છે. અમે તમને પહેલાથી જ કહ્યું છે કે 7મા ભાવનો શનિ તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી કરશે. અહંકારનો સંઘર્ષ થશે. તમે સાચા રહેવાનો આગ્રહ રાખશો. પરંતુ આ સમય દરમિયાન કોઈ તમને ટેકો આપવા માટે હાજર રહેશે નહીં. ફક્ત તમારા જીવનસાથી જ ત્યાં રહેશે. તે ઊભો છે, તો તમારે તેનું સન્માન કરવું જોઈએ. તેની સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ. છછુંદરમાંથી પર્વત ન બનાવો. દુનિયામાં દરેક વ્યક્તિ ખરાબ સમયનો સામનો કરે છે. પરંતુ તે ખરાબ સમય પણ સારા સમયમાં ફેરવાઈ જાય છે. કારણ કે પરિવર્તન કુદરતનો નિયમ છે. તેથી, આપણે ક્યારેય અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે ક્યારેય કોઈને ખરાબ ન કહેવું જોઈએ. કારણ કે કોણ જાણે છે, આપણે તે વ્યક્તિનો ફાયદો ઉઠાવી શકીએ છીએ. તો, આ મે મહિનામાં, તમારા જીવનસાથી તમારી ઢાલ બનશે. તેથી, તેમની પ્રશંસા કરો. તેમનો દુરુપયોગ ન કરો. તેમની સાથે લડશો નહીં. કરો. નહીંતર, ભવિષ્યમાં તે તમારા પર બોજ સાબિત થશે. હવે અમે તમને 3 ઉપાયો જણાવવા માંગીએ છીએ. આ ત્રણેય ઉપાયો તમારા ભાગ્યને બદલી નાખશે. તમને તમારી રાશિના સ્વામી બુધના આશીર્વાદ મળશે. તમને શનિના આશીર્વાદ મળશે. તમને સૂર્યના આશીર્વાદ મળશે અને મંગળ, જે તબાહી મચાવી રહ્યો છે, તે પણ મે મહિનામાં શાંત થઈ જશે. ઉપાયો જાણતા પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આવવાના છે. પહેલો ઉપાય એ છે કે આપણે મંગળને શાંત કરવો પડશે, જે અકસ્માતોનું કારણ બનવાનો હતો. તેનો પ્રભાવ રોકવો પડશે. તે માટે, મંગળવાર, આ દિવસે તમારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજી મહારાજને લાલ રંગની મીઠાઈઓ ચઢાવવી જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આનાથી મંગળ ગ્રહનો ખરાબ પ્રભાવ તમારા પર પડતો રહેશે નહીં. બીજો ઉપાય શનિ માટે હશે કારણ કે તે તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી કરવાનો હતો. તેથી તમારે શનિદેવને પ્રસન્ન કરવા પડશે. જો તમે તેમને પ્રસન્ન કરવા માંગતા હો, તો દર શનિવારે સાંજે 7 વાગ્યે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શાંતિથી ઘરે પાછા આવો. પાછળ ફરીને ન જુઓ. તે સમયે તમે જે મંત્ર બોલશો તે છે ઓમ શનીશ્વરાય નમઃ. ત્રીજો ઉપાય એ છે કે બુધની શક્તિનો ઉપયોગ કરીને તમારા જીવનમાં જે સમસ્યાઓ થવાની હતી તેને રોકો. આપણને આશીર્વાદ જોઈએ છે. બુધ આપણી રાશિનો સ્વામી છે. જો બુધ શક્તિશાળી અને બળવાન બને છે, તો તમે બેઠા વગર પણ રામ બની જશો. તેથી,
બુધને મજબૂત કરવા માટે માતા ગાયને લીલો ચારો ખવડાવો અને ભગવાન ગણેશને દુર્વા પણ અર્પણ કરો. આનાથી તમને ફક્ત લાભ જ મળશે. સૂર્ય પહેલેથી જ દયાળુ છે. ભાગ્યેશ ભાગ્યના ઘરમાં સ્થિત છે. તે તમારા ભાગ્યમાં વધારો કરી રહ્યો છે. પરંતુ તેમ છતાં, સૂર્ય દેવને પાણીનો એક વાસણ ચોક્કસ અર્પણ કરો. જો તમે આ નિયમનું પાલન કરશો, તો ગ્રહોના રાજા પ્રસન્ન થશે અને મે મહિનામાં તમને ફક્ત લાભ જ આપશે. તો, મે મહિના માટે આ સંપૂર્ણ રાશિફળ તમને મદદ કરશે. તમને તે કેવું લાગ્યું? નીચે ટિપ્પણીઓમાં અમને જણાવો. જો તમને કોઈ ચિંતા હોય, તો કૃપા કરીને અમને જણાવો. અમે ઉકેલ આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હમણાં માટે, બધા દર્શકો માટે રાધે રાધે.